નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત વડોદરાની કરીએ। વડોદરાની એક દીકરી પર દુષ્કર્મ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। કહેવામાં આવ્યું છે કે ગુજરાતના એક પોલીસ જવાનોનું લોહી ઉકળી ગયું છે। આ દરિંદાને દુનિયાના કોઈપણ ખૂણેથી પકડી પાડવામાં આવશે। હર્ષ સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। સાથે જ સુરત પોલીસ કમિશનર દ્વારા પણ કહેવામાં આવ્યું કે ગમે ત્યાંથી આ દરિંદાને પકડી પાડીશું। ગુજરાત પોલીસ રાત દિવસ ઊંઘશે નહીં। હર્ષ સંઘવી દ્વારા આ આશ્વાસન આપવામાં આવ્યું છે। ગુજરાત પોલીસ આને ગમે ત્યાંથી પકડી લાવશે। હર્ષ સંઘવી દ્વારા આ કહેવામાં આવ્યું છે અને જીવનમાં કોઈ પણ દીકરી પર આંખ ઊંચી નહીં કરે તેવી કાર્યવાહી તે આરોપી સામે કરવામાં આવશે તે પ્રકારની વાત હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવી છે। અનેક જે પોલીસ જવાનો છે તે લોકોનું લોહી ઉકળી ગયું છે અને તે દરિંદાને ગમે ત્યાંથી ઝડપી પાડવામાં આવશે। મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે, માં અંબાના ચરણોમાં વંદન કરીને, માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક પોલીસ જવાનોનું લોહી ઉકળી ગયું છે। આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે, આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપજે। અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આંખ ઊંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ છીએ। નવરાત્રી આપણી આસ્થાનું કેન્દ્ર છે। નવરાત્રીના તહેવારો પર અને નવરાત્રીના પર્વમાં માં અંબાની ભક્તિમાં જ્યારે આપણે સૌ લોકો રંગાઈ જતા હોઈએ ત્યારે આપણા પર્વને કોઈ બદનામ કરે એવું કામ નહીં કરતા। તમારા માતા પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે। આ માં અંબે અને પોતાના ઘરમાં બેસેલી માની ચિંતા કરીને કોઈ બી ખોટું કામ કરતા એકવાર એના માટે જરૂરથી વિચારજો એવી હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું।